આ તમાકુ જુઓ ખાલી કેટલા દિવસની તમાકુ છે, શું છે, કેટલા દિવસ? આ ખાલી 35 જ દિવસની તમાકુ છે મિત્રો. જો આ કેટલા 35 જ દિવસની તમાકુ. આ એક જ છોડવો નહીં, આખું ખેતર આવું ભરાઈ ગયું. તમને નમસ્કાર ખેડૂત મિત્રો, આજે હું તમને બતાવવા જઈ રહ્યો છું તમાકુની ખેતી. અને મિત્રો આજે આપણે વિજાપુર તાલુકાની અંદર આવી ગયા છે અને ગામ લાગે રામપુર કોટ. તો મિત્રો તમાકુની ખેતી કરેલી છે ખેડૂત મિત્રોએ, અફલાતું રિઝલ્ટ મળેલું છે. વિડીયો અંદર પહેલી વાર હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી કરીને આવનારી દરેક અપડેટ મળતી રહેશે. તો પહેલા પહેલું હું તમને બતાવીશ કે વિજાપુરની તમાકુ છે કેવી. બરાબર, તો તમાકુ બતાવો. આ તમાકુ બતાવો મિત્રો. જો તમાકુ જુઓ ખાલી, એનું ઝાડપણ, વજન, લંબાઈ, પહોળાઈ બધું એક નંબર છે. આ પત્તાનું ઝાડપણ જુઓ તમે, આ જુઓ તમે, આ બીજો આ તમાકુ જુઓ ખાલી કેટલા દિવસની તમાકુ છે, શું છે, કેટલા દિવસ? આ ખાલી 35 જ દિવસની તમાકુ છે મિત્રો. જુઓ આ કેટલા 35 જ દિવસની તમાકુ. આ એક જ છોડવો નહીં, આખું ખેતર આવું ભરાઈ ગયું. તમે જુઓ આની અંદર શું શું તકલીફ હતી, કેવી કેવી તકલીફથી ખેડૂત મિત્રો હેરાન થતા હતા, બધી માહિતી આપણે ખેડૂત મિત્ર પાછળ લઈશું. આ 35 દિવસનું પત્તું જુઓ ખાલી, આ પત્તું જુઓ તમે, 35 દિવસનું છે. આ બહુ વધારે દિવસ નહીં, આ 35 દિવસનું પત્તું જુઓ. 3 નંબર કલકટી તમાકુ છે, પત્તું જુઓ ખાલી. આ બરાબર, પત્તું જુઓ ફાટી ગયું. હા તો જુઓ, આ છે મિત્રો તમાકુની ખેતી. શું શું તકલીફ હતી બધી માહિતી આપણે ખેડૂત મિત્રો પાસે લઈશું. તો નમસ્કાર, તમારું આખું નામ બોલો મોટેથી. પટેલ રાજેશ કુમાર રમણલાલ, ઓકે, ગામ રામપુર, તાલુકો વિજાપુર, જિલ્લો મહેસાણા. નામ છે મિત્રો પટેલ રાજેશભાઈ રમણલાલ. રાજેશભાઈ રમણલાલ. બરાબર, હવે ગામ કયું કીધું તમે? રામપુર કોટ. રામપુર કોટ ગામ છે મિત્રો. તાલુકો વિજાપુર. તમાકુ તમારે જોવી હોય તો અહીં જોઈ શકો છો. બરાબર, હવે આમાં તકલીફ શું હતી પેલા? તમાકુ પેલા બંધ થઈ જઈ, પછી આ દવા તમે ફુવારામાં આલી, બરાબર, પછી ઉપર પેસ્ટ સ્પ્રે કર્યા, બરાબર છે. એટલે 2 વખત આલ્યું ને, ઓકે, અને કમ્પ્લીટ તમાકુ થઈ ગયા. તમને શું દેખાય ફાયદો બતાવો બીજા ખેડૂત મિત્રોને. તમાકુ પેલા એકદમ કોકાવાટ હતી. અમુક છોડવા કોઈ છે એવા છોડવા? પેલો છોડવો આ રહ્યો, આ છોડા આ ટાઈપ થઈ ગયા, આ ટાઈપના મિત્રો છોડવા થઈ ગયા હતા પેલા, જે આપણી દવા નથી વાપરી તે પેલા. બરાબર, અત્યારે પછી આ ટાઈપના થઈ ગયા. આ છોડવા જોવા મિત્રો, આ તમાકુ છોડ જોવા તમે. આ 35 દિવસની તમાકુ એકદમ ભરાવદાર અને વજનદાર પત્તું છે. બરાબર, આ 35 દિવસની તમાકુ છે, બહુ વધારે દિવસ થયા. હજુ કેટલા દિવસ ચાલશે આ તમાકુ? તમાકુ 4 મહિના કમ્પ્લીટ ક્લિયર થવાનો. 4 મહિનાનો પીરિયડ થવાનો છે. આ 35 દિવસે આપણે પહેલી વિડીયો બનાવીએ છીએ. બરાબર, હવે આપણે લાસ્ટમાં પાછળ પણ બીજી વિડીયો બનાવીશું 2.5 મહિના પછી. રિઝલ્ટ કેવું લાગ્યું તમને? રિઝલ્ટ સારું, એક નંબર. મજા આવી ગઈ. હવે મિત્રો કઈ દવા વાપરી હતી એ તમને હું બતાવું. આ 2 દવા પાણીમાં પી, આ 2 દવા પાણી વાળી ફુવારામાં. એક છે મિત્રો ભૂમિ પરિવર્તન, જે દરેક વિડીયોની તમે કહીએ છીએ કે ભૂમિ પરિવર્તન નાખો. આની અંદર બધા જ પ્રકારના પોષક તત્વો આવી જાય. નાઇટ્રોજન, પોટાશ, ફોસ્ફરસ, ઝીંક, બોરોન, સલ્ફર, આયર્ન, પોટેશિયમ, જેટલા પણ છોડને જોઈએ બધા તત્વો આની અંદર આવી જાય છે. બરાબર છે. અને બીજું આ સોઇલ પાવર, આ જમીનમાં આપે ને, બંને મિત્રો જમીનમાં આપેલું. સોઇલ પાવર નું કામ શું છે? જમીનમાં પડેલો બધો ખાતર ખોરાક ખેંચીને છોડવે ચડાવે. પ્લસ ફુવારામાં આપીને તમે આપી અમને ફુવારામ કામ આનું શું છે? જમીનમાં પડેલો બધો ખોરાક ખેંચીને છોડવે ચડાવશે, પ્લસ જમીનને પોચી કરશે અને પત્તાને ઝાડ પણ લાવવાનું કામ કરે છે મિત્રો. આ વજન મેન ફાયદો વજન છે એનો સાહેબ. બરાબર, આ 2 તમે ફુવારામાં કેટલી વાર આપી? એક વખત આલી, બીજી વખત આલવાની છે. એક જ વખત આપી છે, હજુ બીજી વાર આપવાની બાકી છે. બીજી 2 દવાનો સ્પ્રે માર્યા. આ 2 દવાના સ્પ્રે માર્યા છે. એક છે પેસ્ટ વર્ગો અને બીજી છે ક્રોપ પરિવર્તન. આ 2 દવાના કેટલી વાર સ્પ્રે લીધા? 2 વખત. 2 વખત. કેટલા દિવસના અંતરમાં લીધા? 10 દિવસ. 10 દિવસના અંતરની અંદર 2 આપણા સ્પ્રે લીધેલા છે. એક છે ક્રોપ પરિવર્તન અને બીજી છે પેસ્ટ વર્ગો. આ બંને દવા તમે સ્પ્રે મારી અને જમીનમાં આપી. કેવી મજા આવી? સારી મજા આવી. આપણી આ વિડીયો વિજાપુર તાલુકાની અંદર બીજા ખેડૂત મિત્રો જોતા હોય એમને તમે ખાલી શું કહેવા માંગો 2 શબ્દો બાબતે? તમાકુ સારી, રિઝલ્ટ સારું. બીજા ખેડૂત મિત્રો વાપરા તો મારે ગઈ સાલ 55 મણનો વીઘો થયો હતો, આ સાલ 60 મણનો વીઘો થાય. 60% મણ થશે એવું લાગે છે આ તમાકુ જોઈને. તમાકુ જોઈને કેટલા વર્ષથી તમાકુ કરો તમે? તમાકુ લગભગ હું 10-15 વર્ષથી કરું છું. 10 થી 15 વર્ષથી મિત્રો તમાકુની જ ખેતી કરે છે, બીજી કઈ કરતા નથી. એટલે એમનો અનુભવ હોય પાકો તમાકુ શરૂઆતથી વિકાસ હોય. બરાબર છે, ઉત્પાદન વધશે ને? મળશે. બીજા ખેડૂત મિત્રો દવા વાપરે તેના પૈસા પડી ના જાય ને? ઓકે, તો મિત્રો વિજાપુર તાલુકાની અંદર કોઈ પણ ખૂણામાં તમે રહેતા હોય, ઓનલાઈન દવા મંગાવી હતી આપડી. ઓનલાઈન દવા કરી, ઓનલાઈન વિડીયો જોઈને આપણી દવા મંગાવી હતી. આજે ખતરનાક અફલાતું રિઝલ્ટ મળેલું છે. તમાકુમાં કોઈ પણ જાતને પ્રોબ્લેમ આવતા હોય, વિકાસ ના થતો હોય, લંબાઈ, પહોળાઈ, ઝાડપણ, કુકડવાટ, વાયરસ, થીપ્સ, કથીરી, મોલોમસી, કોઈ પણ જાતની સમસ્યા આવતી હોય તો નીચે આપેલા નંબર પર સંપર્ક કરો.
દવા મંગાવો, રિઝલ્ટમાં તમને બહુ મજા આવશે. ઓકે, થેન્ક યુ સો મચ.